હેલો સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે જોઈએ બી. કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. નીચે એક બોક્સ આપેલું છે, એમાંથી હવે આપણે આ ડાયલોગ પૂરા કરવાના છે. બરાબર, નીચેથી શોધીને આમાં લખવાના છે. ફર્સ્ટ, ટીચર, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. કે આપણે ક્રિકેટ મેચનું પ્લાનિંગ કરીએ પણ આપણી પાસે શું નથી? આપણી પાસે ક્રિકેટની કોઈ કિટ છે જ નહીં. તો પ્રિતેશ કહે છે, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. નીચે ક્લુ આપેલા છે ને, એમાંથી શોધવાનું છે આપણે અને લખવાનું છે. સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. એ કહે છે, પ્રિતેશ શું કહે છે કે બેલ હું લઈને આવીશ. પછી થર્ડ છે, ટીચર કહે છે, ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ. સારું, ચલ તું બેલ્સ તો તું લઈ આવીશ, પણ આપણે સ્ટમ્પનું શું કરીશું? તો મનીષ કહે છે, સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. આપણે શું યુઝ કરીશું? સ્ટમ્પના બદલે આપણે એક ખુરશી વાપરીશું. ટીચર, ઓકે મનીષ, ધેટ્સ વેરી ગુડ, સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. એટલે કે છે, હા મનીષ, આ સારું મનીષ, ધેટ્સ અ વેરી ગુડ, આ બહુ સરસ છે. સમવન શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. તો કોઈ બોલ અને બેટ પણ લઈ આવશે. તો જશવંત કહે છે, સર ધેર ઇઝ અ બોલ એન્ડ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. અહીંયા આપણે સ્પોર્ટ્સ રૂમની અંદર બોલ અને બેટ તો છે જ. ટીચર કહે છે, હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ. હેલ્મેટ અને હાથના જે મોજા હોય છે ક્રિકેટ રમતી વખતે જ્યારે ગ્લોવ્સ પહેરવામાં આવે છે હાથમાં, એ અને હેલ્મેટ એ કોણ લાવશે? નીતિન કહે છે, વી ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ અ ટેનિસ બોલ. કે આપણને હેલ્મેટ અને ગ્લોવ્સની કોઈ જરૂર નથી, કારણ કે આપણે ટેનિસ બોલથી રમીશું. ચલો હવે જોઈશું એક્ટિવિટી 4A, રીડ ધ સ્ટોરી. આ એક સરસ સ્ટોરી છે, આપણે એના વિશે જાણીએ. ધ મહારાજા ઓફ ત્રવણકોર ઓર્ડરેડ અ હ્યુજ ડિનર. ત્રવણકોરના મહારાજાએ એક મોટું ભોજનું આયોજન કર્યું, મોટી મિજબાની રાખી એમણે. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. તે કોના માટે હતું? એમના અમુક મુખ્ય મહેમાનો માટે. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો મહારાજા પોતે રસોડામાં આવ્યા. શું જાણવા માટે? કે રસોઈયાએ રસોઈ કેવી બનાવી છે એ જોવા માટે. હી વોન્ટેડ બેસ્ટ ડિશેસ ફોર ધ ગેસ્ટ. એ એવું ઈચ્છતા હતા કે ખૂબ સરસ વાનગીઓ મહેમાનો માટે બનાવવામાં આવે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ. જ્યારે મહારાજા આવ્યા રસોડામાં ત્યારે રસોઈયો રસોઈ બનાવવામાં વ્યસ્ત હતો. કુક, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. એ કહે છે, મહારાજા પધારો, તમને અહીં જોઈને મને ખૂબ જ આનંદ થયો. કિંગ, યોર ડિશેસ સ્મેલ રિયલી ગુડ. તારી વાનગીઓની સુગંધ બહુ સરસ છે. કુક, થેન્ક યુ યોર મેજેસ્ટી. તમારો આભાર મહારાજા. કિંગ, રાજા કહે છે, પોઇન્ટેડ ટુ ધ સ્ક્રેપ ઇન ધ બાસ્કેટ. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. એ એક બાસ્કેટમાં જે રસોઈયાએ શાક ને બધું સમાર્યું હતું તેનો જે કચરો નાખ્યો હતો તે બાસ્કેટ તરફ આંગળી કરીને કહે છે કે આની અંદર શું છે? આ બાસ્કેટની અંદર શું છે? રસોઈયો કહે છે, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. કે છે, આ જે શાકભાજી સમારી એનો કચરો છે મહારાજ, હું એને પછી ફેંકી દઈશ. કિંગ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. મહારાજા કહે છે, ના ના, તું આવી રીતે તેનો વેસ્ટ ન કરી શકે કે તેનો બગાડ ન કરી શકે. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. એ કહે છે, એવો કોઈ રસ્તો શોધ કે એમાંથી તું કોઈ નવી વાનગી બનાવી શકે. કુક, શ્યોરલી આઈ વિલ. એ કહે છે, ચોક્કસ, હું એવી કોશિશ કરું. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. મહારાજા રસોડામાંથી ચાલ્યા જાય છે. ધ કુક વોઝ વરીડ. રસોઈયો એકદમ ચિંતામાં પડી જાય છે. He stared at the scrap and started thinking. તે એકી ટસે પેલી શાકભાજીના કચરા સામે જોઈ રહે છે અને વિચારવાનું શરૂ કરે છે. He had an idea. તેના મગજમાં એક આઈડિયા આવે છે. He first washed the vegetables. પહેલાં એ બધા વેજીટેબલ્સને ધોઈ નાખે છે. Then he cut the vegetable into long strips. ત્યાર પછી તે તેને લાંબી પટ્ટીઓમાં કાપી લે છે.
હી પુટ ધેમ ઇન અ બિગ પોટ, તે એક મોટા પોટની અંદર, વાસણની અંદર તેમાં મૂકે છે એ બધી શાકભાજીને. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ, તે તેમને રાંધવાનું શરૂ કરે છે. હી ગોટ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક ટુગેધર, તે શું કરે છે, લીલા મરચાં, તાજું નારિયેલ અને લસણની પેસ્ટ બનાવે છે. હી એડેડ ધીસ પેસ્ટ ઇન ટુ ધ વેજીટેબલ, તે પેલા જે એને બાફવા મૂક્યું હતું જે શાક એની અંદર આ પેસ્ટ નાખી દે છે. હી ધેન એડેડ સોલ્ટ ટુ, તેમાં તે મીઠું પણ ઉમેરે છે. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી, ત્યાર પછી તે દહીંને વલોવીને તે દહીં પણ એની અંદર ઉમેરે છે. હી ઓલ્સો poured a few spoonful ઓફ કોકોનટ ઓઇલ, તે એક ચમચી ભરીને તેની અંદર નારિયેળ તેલ રેડે છે. હી ધેન ડેકોરેટેડ ધ ડીશ વિથ કરી લીવ્સ, ત્યાર પછી તે તેને મીઠા લીમડાના પાંદડાથી શણગારે છે. ધ ન્યૂ ડીશ વોઝ રેડી, નવી વાનગી તૈયાર છે. હી સર્વ ધ ડીશ ટુ ધ ગેસ્ટ, તે બધા મહેમાનોને એ પીરસે છે. એવરીવન લાઇક ઇટ વેરી મચ, એવરીવન લાઇક ઇટ વેરી મચ, દરેક લોકોને એ ડીશ ખૂબ પસંદ આવે છે. ધ ગેસ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, આ ડીશનું મહેમાનો પૂછે છે કે આ વાનગીનું નામ શું છે, પણ રસોઈયાએ તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું હતું, તેથી તે કહે છે તે હવે શું કહી શકે એનું નામ, તો એ એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે, વિચારમાં પડી જાય છે. કુક ધ નેમ ઓફ ધીસ ડીશ ઇઝ અવિયલ, હવે છેલ્લે પોતાની ડીશનું નામ અવિયલ રાખે છે. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા, અવિયલ આખા કેરાલામાં પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન, અને વિચારો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, આ શું હતું, વેસ્ટ, જે શાકભાજીનું વેસ્ટ હતું એમાંથી બનેલી ડીશ છે. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમે જાણો છો કુક કોણ છે, કોણ હતો. ડુ યુ નો હુ ધ કુક વોઝ, તમે જાણો છો એ કુક રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમ, તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવ હતા ને 5 ભાઈઓ એમાંનો એક. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ, અને રાજા કોણ હતા, રાજા વિરાટ. પાંડવ વર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, જ્યારે પાંડવોને 13 વર્ષ પછી 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહેવાનું આવ્યું ત્યારે તેઓ રાજા વિરાટના ત્યાં છુપાયા હતા. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ, અવિયલ તામિલનાડુમાં પણ પ્રખ્યાત છે. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ, આમાં આપણે એક્શન વર્ડ લખવાના છે બ્રેકેટમાં. હવે એક્શન વર્ડ એટલે જે ક્રિયાઓ હોય તે, હવે આપણે એ ક્રિયાઓ જોઈશું. ફર્સ્ટ છે મહારાજા. ધ કિંગ લેફ્ટ ધ કિચન, લેફ્ટ એટલે ચાલ્યા જવું કે જતું રહેવું. ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ, વોશ્ડ એટલે ધોવું, એટલે ક્રિયા કઈ થઈ, વોશ્ડ. ફર્સ્ટ મહારાજા ઓર્ડરેડ અ હ્યુઝ ડિનર, ઓર્ડરેડ એટલે તેમણે આયોજન કર્યું, તો આયોજન શું છે, ક્રિયા છે. ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ, વોશ્ડ એટલે ધોવું, એટલે એ ક્રિયા છે. ધ કુક poured a few spoonfuls of coconut oil, poured એટલે ઉમેરવું કે રેડવું. ધ કુક ground some fresh coconut, green chili and garlic together, ground આવશે આમાં ક્રિયા. ધ cook decorated the dish with curry leaves, ડેકોરેટેડ ક્રિયા છે ને, શણગારવું. મહારાજા વોન્ટેડ સમ ફ્રેશ ડિશેસ ટુ ગેસ્ટ, વોન્ટેડ એટલે ઈચ્છતા હતા. ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી, એડેડ એટલે ઉમેરવું. ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ, કટ એટલે કાપવું, એ ક્રિયા છે. અવયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા, બીકમ. પછી મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન, કેમ એટલે આવવું,